હેલો ફ્રેન્ડ્સ, રિયાઝ કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું કુલચે। તેના માટે લીધું છે ડ્રાય ઈસ્ટ। તો 2 સ્પૂન ડ્રાય ઈસ્ટ લઈશું, ત્યારબાદ 1 સ્પૂન શુગર નાખીશું, યાની કે ખાંડ નાખીશું અને ત્યારબાદ તેમાં પાણી એડ કરીને અડધી કલાક રહેવા દઈશું। 30 મિનિટ બાદ તમે જોઈ શકો છો પાણી ફૂલીને તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ કુલચા તૈયાર કરીશું। તેના માટે 2 વાટકી મેંદો લીધો છે, 1 સ્પૂન નમક નાખીશું સ્વાદ અનુસાર। ત્યારબાદ મોણ માટે 2 સ્પૂન તેલ લીધું છે અને હવે મિક્સ કરી લઈશું। મિક્સ કરી દીધા બાદ તેમાં ઈસ્ટથી તૈયાર કરેલું છે તે પાણી એડ કરીને આટા તૈયાર કરીશું। જે રીતે રોટલીનો લોટ તૈયાર કરીએ છીએ એ જ રીતે કુલચાનો લોટ તૈયાર કરવાનો છે। આ રીતે મસ્ત લોટ સોફ્ટ રાખીને તેને હવે ફરીથી તેલ આપીને મસળીશું। કુલચાનો લોટ સોફ્ટ બને એટલી કોશિશ કરવાની છે। જેટલો સોફ્ટ આટા હશે એ રીતે કુલચા તમારા ફૂલીને તૈયાર થશે। તો અહીં 5 મિનિટ તેને મસળીને હવે ફરીથી તેને પાછું રાખી દઈશું। આટાને આપણે 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રાખવાના છે। તો તેના માટે ભીનું કપડું મેં કરીને લીધું છે। તેને હવે 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું। ત્યારબાદ ચેક કરીશું। તો જોઈ શકો છો ફૂલીને તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ તેને ફરીથી આપણે મસળીશું અને તેના લુવા તૈયાર કરીશું। લુવાને મોટા પ્રમાણમાં લઈશું અને કુલચા મીડિયમ સાઇઝના રહે એ રીતે લુવા તૈયાર કરીશું। ત્યારબાદ હવે તેને બેલીને તૈયાર કરી લઈશું, યાની કે વણી લઈશું। તમે ગોળ રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો અને લંબગોળ રાઉન્ડમાં પણ બનાવી શકો છો। તો રાઉન્ડ શેપમાં બનાવીને ત્યારબાદ બ્લેક તલ અને ધાણા એડ કરી દઈશું અને ફરીથી તેને વણી લઈશું। ત્યારબાદ હવે તેમાં નીચેનો ભાગ છે તેમાં પાણી લગાવીશું। તો કુલચા માટે નીચેના પાર્ટમાં પાણી લગાવવું જરૂરી છે। તો પાણી લગાવી દીધા બાદ તવી ઉપર પાણી લગાવેલો ભાગ છે તે નીચે રાખી અને કુલચાને નાખી દઈશું। બટર લગાવી દઈશું ઉપરના ભાગ ઉપર ને ગેસની સ્લો ફ્લેમ ઉપર તૈયાર કરવાનું છે। આ રીતે સ્લો ફ્લેમ ઉપર તેને પલટાવતા જશું। ત્યારબાદ નીચેના ભાગમાં પણ માખણ લગાવવાનું છે। 1 સ્પૂન માખણ લગાવીને રાખી દઈશું। કુલચાની 2 રીતથી તમે તૈયાર કરી શકો છો। બીજી રેસીપી જોવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, ફરીથી હું કુલચાનો વિડીયો શેર કરીશ। બીજી રીતથી ડ્રાય ઈસ્ટ અવેલેબલ ના હોય તો તમે બેકિંગ સોડા અને દહીંનો ઉપયોગ કરીને પણ કુલચા તૈયાર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કુલચા બનીને રેડી થઈ ગયા છે। તો આ જ રીતે સોફ્ટ કુલચા બનીને તૈયાર થઈ ગયા છે। ત્યારબાદ હવે તેને ગરમા ગરમ સર્વ કરીને આપણે ખાઈ લઈશું। તો રેસીપી કેવી લાગી છે તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો। શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો ફરીથી આપણે નવી રેસીપી જોવા માટે મળીશું। થેન્ક યુ।